સુરત શહેરમાં આજથી ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાવવા માટે અમલવારી શરૂ કરવામાં આવી છે, જેને માટે શહેરના દરેક પોઈન્ટ ઉપર પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ખાસ કરીને હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવીને તેમને મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરવાની સાથે જાગૃત કરવામાં આવી રહ્યા હતા. સુરત પોલીસે તીસરી આંખનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. ડ્રોનથી હેલ્મેટ વગરના વાહન ચાલકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. 300 અધિકારીઓ, 3000 પોલીસ કર્મચારીઓ, 700 જેટલા સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પર નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં 75% જેટલા લોકો હેલ્મેટના કાયદાનું ચુસ્ત રીતે પાલન કરતા જોવા મળ્યા છે, જ્યારે 25% જેટલા લોકો હેલ્મેટ વિનાના જોવા મળ્યા છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સાહેબે ખાસ સૂચના કરેલી કે 15 તારીખથી સુરતીઓ ખાસ કરીને તમામ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરશે અને એનું પાલન કરશે. એ માટે અપીલ પણ કરવામાં આવી હતી અને 45 દિવસનું કેમ્પેન પણ કરવામાં આવેલું. જેના અનુસંધાને આજરોજ અમે અલગ અલગ ટીમો બનાવી અને જે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા એને ઈ ચલાણ આપી રહ્યા છે. તેમજ અમે ખાસ આજે ડ્રોનના માધ્યમથી જે લોકો હેલ્મેટ માટે પોલીસ જે ઊભી છે એને જોઈને આગળથી યુટર્ન મારી જતા હોય અથવા તો ગલી કૂચીમાં ભરાઈ જતા હોય એવા લોકોને આઈડેન્ટિફાઈડ કરી અને એ લોકોને ઈ મેમો આપી રહ્યા છે. અને મેક્સિમમ લોકોને અમે અપીલ કરીએ છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરે અને હેલ્મેટ પહેરવાથી તેઓને પોતાનું પણ રક્ષણ થાય છે અને કોઈ સામાન્ય અકસ્માત થયો હોય તો એનાથી બચી શકાય છે. છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવી રહ્યું છે. કેટલું અવેરનેસ લોકોમાં દેખાઈ આવ્યું છે? આજે આપણે જોઈ શકીએ છીએ કે મેક્સિમમ લોકોએ હેલ્મેટ પહેર્યું છે અને આ સોશિયલ મીડિયાના આપના માધ્યમથી જે શક્ય બન્યું છે. તેમજ અવેરનેસ કાર્યક્રમો સીપી સાહેબે જે કરાવ્યા હતા એનો અનુસંધાને સારી એવી જાગૃતતા આવી છે અને મેક્સિમમ લોકો આજે હેલ્મેટ પહેરીને આવેલા છે. હજી સર કેટલી પોલીસ અત્યારે સુરત શહેરની તમામ કામે લાગી છે અને કેટલા લોકો સુરત શહેરમાં તમામ ટ્રાફિકની જવાનો, અધિકારીઓ આ મોહિમમાં જોડાયેલો છે. અલગ અલગ ટીમો બનાવેલી છે. તેમજ લોકલ પોલીસના પણ તમામ જંકશનો પર લોકલ પોલીસની ટીમ પણ આવેલી છે. લગભગ 2 થી 2,500 જેટલા પોલીસ જવાનો હાલ રોડ પર આ હેલ્મેટ માટેનું કામગીરીમાં રોકાયેલા છે. સર હજુ પણ લોકોને શું અપીલ કરવામાં આવે છે? ખાસ કરીને જો લોકો હેલ્મેટ નથી પહેરતા અમુક કારણોસર એ લોકોને અમારી ખાસ અપીલ છે કે હેલ્મેટ અવશ્ય પહેરે. એ પોતાના જ રક્ષણ માટે છે અને જો સામાન્ય અકસ્માત થાય તો પણ આપણે બચી શકીએ છીએ, ગંભીર પ્રકારનો અકસ્માત ટાળી શકીએ છીએ.